જય ગૌ માતા। આજે તમને બતાવવા જઈ રહ્યો છું મારી ગૌશાળા અને ગૌશાળા દ્વારા જે હોમમેડ ખાતર તૈયાર કરવામાં આવે છે એના વિષય ઉપર। તો આ મારી ગૌશાળા છે અને આ ગૌધન છે અને આ ખાતર છે। ખાતરનો બેડ છે એ વર્ષે ને વર્ષે આ રીતે થતો હોય। આખા લાસ્ટ ટાઈમ એટલે કે ચોથા પાંચમા મહિનામાં કાઢવામાં આવે આખું, ત્યારે પલાળવામાં આવે, એ પછી આખું વર્ષ પલળવા દેવામાં આવે અને કમ્પોઝના બેક્ટેરિયા, ફૂગના બેક્ટેરિયા અને કૃમિના બેક્ટેરિયા બધા નાખવામાં આવે। અને આ ચાની ભૂખી જેવું તમે જોઈ શકતા હશો। થોડીક બેગું ભરી લેવાની અને અત્યારે હાલ ઘઉંમાં નાખવાના, બરાબર। આ ઘઉંની ગ્રીનરી તમે જોઈ શકતા હશો। આ અમારી ગૌશાળાની બધી ગાયો। માણસને તડકો આવે ને જેમ ઠંડીમાં તડકો પસંદ કરે એમ ગાયું પણ જો તડકો પસંદ કરે। અત્યારે બધી ગાયો તડકે છે અને અમારા નંદી મહારાજ અને એક પાછળ જે છે એ બીજો નંદી મહારાજ। ગાય અને ખેતી સિક્કાના બે ભાગ છે, સાથે રાખીએ તો ખૂબ સારી એવી સફળતા મળે। અને આ તમને ઘઉં આપણે ઓલા છેડેથી બતાવ્યા હતા, કેવી સરસ મજાની ગ્રીનરી છે। એટલે હું આ રીતે દર વખતે વાવેતરમાં અને આ પછી ઉપરથી 2 વખત આ રીતે દર વખતે નાખું છું અને ખૂબ સારું અને સરસ પરિણામ મળે છે। જય ગૌ માતા।